જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. પુરુષોત્તમ માસ પૂરો થઈ જાય એટલે આપણે એને એકમના દિવસે વનરિયાનું વ્રત કરીએ છીએ, તો વનરિયાની વાર્તા સાંભળશું. બોલો વનરિયા દેવ કી જય. સોનપુર નામનું એક નગર હતું. નગરમાં એક કન્યા રહે, એનું નામ સોનબાઈ. આ સોનબાઈને 7 ભાઈ અને 7 ભાભી. 7 ભાઈની એકની એક બેન એટલે કે લાડકી બેન એવી કે એનો પડ્યો બોલ સૌ ઝીલે. ભાભી એને કાંઈ જ કામ ન કરવા દે એટલે આખો દિવસ નવરી ને નવરી. રસોઈ થાય એટલે જમી લે, પથારી થાય એટલે સૂઈ જાય. સોનબાઈ જેવી રૂપવાન એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક. સવાર સાંજ દેવ દર્શન કરવા જાય, દાન પુણ્ય કરે અને ભજન ભક્તિમાં લીન રહે. વ્રતે કરે અને ઉપવાસે કરે, કથા વાર્તા સાંભળે અને ધર્મ ધ્યાન પણ કરે. એવામાં અધિક માસ આવ્યો, પાવન પુરુષોત્તમ માસ આવ્યો. જીવનના પાપ ધોઈ નાખવાનો પુણ્ય અવસર આવ્યો. 7 ભાભીઓ વ્રત આદર્યા. સોનબાઈએ પણ વ્રત આદર્યું. ભાભીની સાથે નદીએ જઈ માથાબો સ્નાન કરે અને હાથમાં અક્ષત લઈ વાર્તા સાંભળે. આમ કરતાં મહિનો પૂર્ણ થયો. એકમનો દિવસ આવ્યો. 7 ભાભી સોનબાઈને કહેવા લાગી કે નરંદબા રે નરંદબા, ચાલો વનરિયાની વાર્તા સાંભળવા જઈએ. જેણે વ્રત કર્યું હોય એને વનરિયાની વાર્તા સાંભળવી જ પડે, નહીંતર વનરિયો નરે. આ સાંભળીને સોનબાઈ બોલી કે ના રે બાઈ ના, મારે તો મારો પ્રભુ ભલો ને હું ભલી. ગુણ ગાઉં તો હું એક મારા ભગવાનના, બીજા કોઈની કથાએ ન સાંભળું ને વાર્તાએ ન સાંભળું. મારે તો કાંઈ પાપમાં પડવું એ નથી. ભાભીઓ સોનબાઈને બહુ સમજાવે છે પણ સોનબાઈ માનતી નથી. આ જોઈને વનરિયાના ક્રોધનો પાર ન રહ્યો. આ તો વનરિયો દેવ, કોપે તો દાટ વાળી દે અને રીજે તો રાજ આપી દે. કનરે તો એવો કનરે કે ભલભલા સીધા દોર થઈ જાય. વનરિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એવું કલંક લગાડવું કે એનું જીવતર હરામ થઈ જાય. દિવસ આથમ્યો ને રાત પડી. સોનબાઈ પથારીમાં સૂતી છે ત્યારે વનરિયો વેર વારવા આવી ગયો. એને ભમરાનું રૂપ લીધું અને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી એને રૂપના અંબાર જેવા રાજકુમારનું રૂપ ધર્યું. અબીલ છાંટણા, ગુલાલ છાંટ્યા, અત્તર છાંટ્યા અને ગુલાબના ફૂલ પાથર્યા. એવી સ્થિતિ ઊભી કરી દીધી કે કુંવારી કન્યાને તો ધરતી માર્ગ આપે તો સમય જવાની ઈચ્છા થઈ જાય. સવાર પડતા નાની ભાભી સોનબાઈને જગાડવા આવી. અંદર પગ મૂકતા જ એની તો આંખ ફાટી ગઈ. એને તો ખાતરી થઈ ગઈ કે નક્કી નરંદબા રાતે કોઈની સાથે રાગ રંગ ખેલે છે. એ તો દોડતી ગઈ જેઠાણી પાસે. જઈને બધી વાત કરી. પાપણના પલકારે આખાએ ઘરમાં ખબર પડી ગઈ અને સોનબાઈને બધા ફિટકાર આપવા લાગ્યા. આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય. આ વાત લઈ જાય. સાંજ પડતા તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાએ સોનબાઈના નામ પર થૂ કરવા લાગ્યા. આ તો 1000 મોઢાવાળું જગત કહેવાય. આમે બોલે ને તેમે બોલે. સતી સીતાને કલંક લગાડે. 7 વહુઓ એક થઈ ગઈ અને પોતપોતાના ધણીને વાત કરી. વાતમાં સારી પેઠે મીઠું મરચું ભભરાવ્યું. આ તો આખા કુનું નાક જાય એવી વાત. 7ની આંખોમાં આગ વરસવા લાગી. ગયા બેન પાસે અને ત્રાટ પાડી કે સાચું બોલી ના, કોણ છે તારી પાસે આવનાર? નામ જણાવ એનું, નહીંતર ધરથી માથું જુદું થઈ જશે. બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ હતી. એને માથે હાથ મૂકીને કહ્યું કે મારા પ્રભુના સોગંદ, સપને મેં પુરુષનો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય. જો વિશ્વાસ ના આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો. ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું? સાંભળેલી વાત પર વિશ્વાસ કરવો કે ન કરવો? ખાતરી કર્યા વગર બેનની હત્યા કરી એ તો નરકમાં જવું પડે. પહેલાં વાતની ખાતરી તો કરવી જ. 7 ભાઈઓ રાત આખી જાગીને ઉગાડી તલવારે ચોકી કરવા નક્કી કર્યું. મધરાત થઈ. 7 ભાઈઓ ઉગાડી તલવારે આંટા મારે. અંદર સોનબાઈ ઘસઘસાટ ઊંઘે છે. મધરાત થતાં જ વનરિયો બ્રહ્માંડનું રૂપ લઈને આવ્યો ને અબીલ ગુલાબ છાંટીને ગુલાબના ફૂલ પાથરવા લાગ્યો. ગુલાબની મહેક આવતા 7 ભાઈઓ તિરાડમાંથી અંદર જોયું. રૂપાળા રાજકુમારને જોતા જ પાટું મારીને બાણ તોડી નાખ્યું અને વનરિયા સામે તલવાર ઉગામીને પૂછવા લાગ્યા કે કોણ છે તું? માનવ છે કે દાનવ છે? ગંધર્વ છે કે કિન્નર છે? યક્ષ છે કે દેવ છે? જલ્દી બોલ, નહીં તો તલવારના એક ગાય માથું જુદું થઈ જશે.
આ સાંભળીને વનરિયો હસીને બોલ્યો કે મારું નામ વનરિયો દેવ. શસ્ત્ર મને મારી ન શકે, શાસ્ત્રો મારો વાર વાંકો કરી ન શકે. રીજું તો રાજ આપું અને ખીજાવું તો ખેદાન મેદાન કરી નાખું. તમારી બેને મારી વાર્તા સાંભળવાની ના પાડી એટલે વેર વારવા આવ્યો છું. આ સાંભળીને સાતે ભાઈઓ ઠંડાગાર થઈ ગયા અને વિનયથી પૂછવા લાગ્યા કે હે દેવ, 100 ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાવ. ત્યારે વનરિયો બોલ્યો કે એક ઉપાય છે. જો સોનબાઈ વાડને પાડું, પાડને પૂરી, લેડને લાડુ અને રંકને રોટલો આપ્યા પછી ભાવ ભક્તિપૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષ મુક્ત થઈ જાય. હે વનરિયા દેવ, અમારી બેન તમે કહેશો એ પ્રમાણે જરૂર કરશે, પણ એના કપાળે જે કલંક લાગ્યું છે કેમ કરીને દૂર થાય? ગામના મોઢે ઘરનું કઈ રીતે બાંધવું? એનો ઉપાય છે. વનરિયો બોલ્યો, નગરના રાજાએ કુળદેવીનું શિખરબંધ મંદિર બનાવવાનું છે. એના પર સુવર્ણનો કળશ ચઢાવવાનો છે. આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચઢાવી ન શકે. રાજા ઢંઢેરો પીટાવીને સતીને બોલાવશે ત્યારે સોનબાઈને મોકલજો. સોનબાઈ કળશ ચઢાવશે એટલે એના સતનું આખા ગામને પ્રમાણ મળી જશે. સત્યનું તેજ ઝરહરશે અને કલંકની કાલીમાં દૂર થશે. સાતે ભાઈઓએ વનરિયાને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. વનરિયો હસતો હસતો અંતર્ધ્યાન થઈ ગયો. સવાર પડી એટલે સોનબાઈએ વનરિયાના કહેવા પ્રમાણે વાડને પાડું, પાડને પૂરી, લેડને લાડુ અને રાંકને રોટલો આપ્યો. પછી અત્યંત ભક્તિભાવથી વનરિયાની વાર્તા સાંભળી. તત્કારે વનરિયાના દોષમાંથી મુક્તિને પામી. આ બાજુ મંદિરનું કાર્ય પૂર્ણ થતાં રાજાએ રાજ જ્યોતિષીને તેરાવ્યા અને પૂછવા લાગ્યા કે હે મહારાજ, મંદિરનો કળશ ચઢાવવાનો છે તો એ માટે શું કરવું એ કૃપા કરીને મને કહો. રાજ જ્યોતિષે શાસ્ત્રમાં ગ્રહ, નક્ષત્ર અને તિથિવાર જોયા. પછી કહ્યું કે હે રાજન, કળશ તો સતી સ્ત્રીના હાથે જ ચડે. જે સ્ત્રી વાવમાંથી કાચા સૂતાના તાંતને ચાંદીમાં નીરી સિંચે અને જે એ જળ સુવર્ણ કળશને છાંટીને કળશને સ્પર્શ કરે તો કળશ આપોઆપ ચઢી જાય. પણ હે રાજન, આ જગતમાં સતી સ્ત્રી મળવી દુર્લભ છે. છતાં ઢંઢેરો પીટાવી જુઓ, કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મરી જશે. તત્કાળ રાજાએ ઢંઢેરો પીટાવ્યો. ઢંઢેરો સાંભળીને બધી સ્ત્રીઓ એકબીજીના મોં સામે જોવા લાગી. આ તો સતના પારખા કહેવાય. હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવાની. જો કળશ ન ચઢે તો આખા ગામમાં ફજેતો થાય. આ બાજુ સોનબાઈ સાતે ભાઈ ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી કે હું કળશ ચઢાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ. એની વાત સાંભળીને દરબારીઓ ખડખડાટ હસવા લાગ્યા, પણ સોનબાઈ ડર રહી. બીજા દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું. બધા તાળી દઈ દઈને વાતો કરતા હતા કે આજ સોનબાઈના સતીત્વની પોલ ખુલી જશે, એનો ફજેતો થશે. સોનબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું અને વનરિયા દેવનું નામ લઈને ચારની સાથે કાચા સૂતરનો દોરો બાંધીને વાવમાં નાખી અને નીર સિંચવા લાગી. જોનાર તો અવાક થઈ ગયા. બધાની આંખો ફાટી ગઈ. સોનબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈએ ચારણીમાંથી જળ લઈને કળશ પર છાંટ્યું અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો. તત્કાળ કળશ સરસરાટ કરતો શિખર ઉપર ચડી ગયો. આખું નગર સોનબાઈના ગુણગાન ગાવા લાગ્યું. સત્યનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈ સાતે ભાભીઓ સાથે મળીને ગાવા લાગી કે વનરિયા તું વનડીશમાં, ભાઈની બેનને કનડીશમાં, કુડા કલંક ચઢાવીશમાં, સતમાં વેમ જગાડીશમાં. રીજે તો તું આપતો રાજ, બગડેલા સુધારતો કાજ. તું ખીજાય તો વારે દાટ, 4 દિશ ગુંજે તારી હાક. તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણોના દાસ. પુણ્ય ફર્યા ને પાતક ટર્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મર્યા. હે વનરિયા દેવ, તમે જેવા સોનબાઈને ફર્યા એવા તમારી વાર્તા સાંભળનાર સૌ કોઈને ફરજો. બોલો વનરિયા દેવ કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય. હર હર મહાદેવ.